તેલંગાણામાં એશિયાના સૌથી મોટા આદિવાસી મેળાનો પ્રારંભ ભક્તો માટે હેલિકોપ્ટર દ્વારા આકાશી દર્શનની વિશેષ સુવિધા શરૂ કરાઈ। તેલંગાણા રાજ્યના મુલુગુ જિલ્લામાં આવેલ તાડવાઈ મંડળના મેદારામ ગામ ખાતે એશિયાના સૌથી મોટા આદિવાસી મહોત્સવ ગણાતા સમક્કા સારલમ્મા જત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે। લાખોની સંખ્યામાં ઉમટી પડતા શ્રદ્ધાળુની સુવિધા અને આસ્થાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ 4 દિવસીય મેળામાં દેશભરમાંથી કરોડો ભક્તો માતાજીના આશીર્વાદ લેવા માટે ઉમટી પડ્યા છે, જેને કારણે સમગ્ર વન્ય વિસ્તાર ભક્તિમય માહોલમાં ફેરવાઈ ગયો છે। ભક્તોની સુવિધા માટે વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે પડીગાપુર હેલિપેડ પરથી હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ સેવામાં જોય રાઇડ્સ એટલે કે આકાશી સફર દ્વારા શ્રદ્ધાળુઓ 6 થી 7 મિનિટ સુધી મેળાનું વિહંગાવલોકન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ આકાશી મુસાફરી દ્વારા ભક્તો જંગલની હરિયાળી વચ્ચે ફેલાયેલા વિશાળ મેળાનું અને આસપાસના પ્રાકૃતિક દ્રશ્યોનું મનોહર દર્શન કરી રહ્યા છે, જે ખાસ કરી વૃદ્ધો અને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। મેદારામ જત્રાને રાજ્ય ઉત્સવ તરીકે ઉજવવામાં આવતો હોવાથી સુરક્ષા અને સુવિધાના કડક આયોજન કરવામાં આવ્યા છે। પરિવહન વિભાગ દ્વારા હજારો વિશેષ બસો દોડાવવામાં આવી રહી છે, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર તબીબી છાવણીઓ ઊભી કરવામાં આવી છે। સ્થાનિક આદિવાસી સંસ્કૃતિના જતન અને શ્રદ્ધાળુઓને પરંપરાગત રીત રિવાજોનો અનુભવ કરાવવા માટે સરકાર અને સ્થાનિક સમિતિઓ દ્વારા સંયુક્ત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જે આવનારા દિવસોમાં હજુ વધુ જનમેદનીને આકર્ષે તેવી શક્યતા છે।